નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 15મી જૂન, થયો છે સોમવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ. દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર આપણે જાણીશું આજથી આમ તો 15 જૂન એ દોસ્તો ગુજરાતની અંદર ચોમાસું બેસવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે, પરંતુ આ વખતે ચોમાસું ગુજરાતની અંદર વિલંબ થઈ રહ્યું છે. ત્યારે હવે આજથી દોસ્તો રાજ્યમાં પ્રી મોન્સૂનના વરસાદની શરૂઆત વધશે. આપણે જાણીશું ગુજરાતના કયા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે અને ગઈકાલની આવેલી હવામાનની અપડેટની અંદર ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે, મુંબઈથી કેટલું દૂર છે ને મુંબઈમાં હવે ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે. તો એટલું જ નહીં દોસ્તો, આગાહીકાર એવા અંબાલાલ પટેલે ગુજરાતની અંદર ચોમાસી વાવણીને લઈને મુહૂર્તની તારીખો આપી છે. આગાહીકાર એવા અશોકભાઈ પટેલે પણ દોસ્તો ગુજરાતની અંદર 20 જૂન સુધીની આગાહી અને તેમણે અલ નીનોની નવી જે આગાહી કરી છે, આ તમામ અપડેટો આપણે દોસ્તો એક પછી એક જાણીએ. પહેલાં તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો આજ 15મી જૂન એ ગુજરાતની અંદર ચોમાસું બેસવાની નોર્મલ તારીખ છે, એટલે કે ચોમાસું દર વર્ષે 15 તારીખ આસપાસ ગુજરાતની અંદર બેસી જતું હોય છે, પરંતુ 2026નું આ વર્ષ દોસ્તો અત્યારે હજુ ચોમાસું મુંબઈમાં પણ પ્રવેશ્યું નથી. છેલ્લા 5-6 દિવસથી દોસ્તો મહારાષ્ટ્રના રત્નાગીરીના દરિયાકાંઠા સુધી ચોમાસું આવ્યું, પરંતુ ત્યાર પછી નબળું પડ્યું અને હજુ પણ દોસ્તો સક્રિય થઈ રહ્યું નથી. ત્યારે અનુમાન છે કે આવનારી 48 કલાકની અંદર આ ચોમાસું ફરી સક્રિય થાય અને ગુજરાતમાં દોસ્તો આજથી જેમાં પ્રી મોન્સૂનના વરસાદ પડે તેની અંદર વધારો થઈ શકે છે, અને જેની અંદર પણ આપણે જાણીએ કે કયા આજે જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય અને ઉત્તર ગુજરાતના કયા વિસ્તાર વાતાવરણની અંદર પલટો આવશે. દોસ્તો અમે તમને અત્યારે જોઈ શકો છો ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં હાલ અત્યારે અરબ સાગરની અંદર જોઈ શકો છો વાદળાઓ જોવા મળી રહ્યા છે. તો એટલું જ નહીં, ગુજરાતની અંદર પણ કેટલાય વિસ્તારોનું વાતાવરણ વાદળ છાયું જોવા મળી રહ્યું છે. હાલ અહીં જોઈ શકો છો અમે તમને સૌરાષ્ટ્રની અંદર જેમાં પણ અત્યારે અમરેલી, ભાવનગર, આ સાથે જ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ કચ્છના દરિયાકાંઠાના તમામ ભાગોની અંદર તો અંદરના વિસ્તારોમાં પણ વાદળાઓ જોવા મળી રહ્યા છે. હાલ દોસ્તો અત્યારે ઉત્તર ભારત રાજસ્થાન લાગુ ઉપર એક પશ્ચિમી વિક્ષોભ છે, અને જેને લઈ જોઈ શકો છો આટલા ઉત્તર ભારતના રાજ્યોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ને અત્યારે એ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આપણા ગુજરાતના પૂર્વ ગુજરાતના વાતાવરણમાં ભારે વાદળાઓ, જેમાં કલોલ, ગોધરા, દેવગઢ, બારિયા, દાહોદના વાતાવરણથી લઈ આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો ભરૂચ, વડોદરા અને દોસ્તો દક્ષિણ ગુજરાતની અંદર જેમાં નવસારી લાગુના વાતાવરણમાં ભારે વાદળાઓની ગતિવિધિ જોવા મળી છે. ભારતીય હવામાન વિભાગે ભારતના તમામ રાજ્યનો જે આગાહીને લઈ આજનો નકશો રજૂ કર્યો છે, જે અમે તમને બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો આજે ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય અને કેટલાક ઉત્તર લાગુના વાતાવરણની અંદર પલટાની સાથે જેમાં ખાસ દક્ષિણ ગુજરાતના કેટલાક 4-5 જિલ્લાના વાતાવરણમાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને લઈ આગાહી કરવામાં આવી છે. તો બાકીના ભારતના અન્ય તમામ રાજ્યોમાં જોઈ શકો છો વરસાદની સંભાવના છે. ઉત્તર ભારત પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હજુ આજે પણ રાજસ્થાનમાં ધૂળના તોફાનની સંભાવના, સાથે જ મધ્યપ્રદેશ, આમ ગુજરાતના બોર્ડર લાગુના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અને દોસ્તો પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર આજે પલટો આવવાની સંભાવના છે, કારણ કે આ બંને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્ય માટે હવામાન વિભાગનું અતિ ભારેનું આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે તમે જોઈ શકો છો દોસ્તો
16 જૂન ઉપર પણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વાતાવરણ માટે હવામાન વિભાગે દોસ્તો વરસાદની ચેતવણી આપી છે. તો એટલું જ નહીં, અમે તમને 19 જૂન સુધીના દોસ્તો ગુજરાતના નકશા બતાવી રહ્યા છીએ, જેમાં 17 તારીખ પછી તો આ પ્રી મોન્સૂનનો વરસાદ વધે અને 19 થી 20 જૂન સુધી ગુજરાતમાં IMDએ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી તરફ તમે ગુજરાત હવામાન વિભાગનો જે ગુજરાતનો તમામ જિલ્લા વાઇઝનો આગાહીનો નકશો આવ્યો છે, જે પણ આજનો જોઈ શકો. તો દોસ્તો આજની તારીખ મુજબ આજે દક્ષિણ ગુજરાતના જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, ડાંગ અને દમણ દાદરાનગર હવેલી, વલસાડ લાગુના વાતાવરણના છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી કરી છે. દોસ્તો બાકીના સૌરાષ્ટ્ર, ઉત્તર અને પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર છૂટાછવાયા ભાગોમાં વરસાદી છાંટા કે ઝાપટા પડી શકે છે કોઈ જ સ્થળે. આમ હવે દોસ્તો રાજ્યની અંદર ધીમે ધીમે પ્રી મોન્સૂનની ગતિવિધિ વધી શકે છે. આ સાથે જ આપને દોસ્તો બતાવીએ તો જોઈ શકો 16 તારીખ ઉપર પણ દક્ષિણ ગુજરાત, પરંતુ 17 જૂન ઉપર સૌરાષ્ટ્રની અંદર પણ ગાજવીજ સાથેનો, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બાકીના દક્ષિણ અને જોઈ શકો છોટાઉદેપુર જિલ્લા માટે 17 જૂન ઉપર હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે 18 તારીખે પણ એ જ જિલ્લા અને 19 અને આપ જોઈ શકો છો અમે તમને 20 જૂન સુધીની ભારતીય હવામાન વિભાગની સાથે જે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની આગાહી આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાની અંદર છૂટો છવાયો ગાજવીજવાળો હળવો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી દોસ્તો હવામાન વિભાગે કરી છે. અને ત્યારે હવે પછી આપણે અહીં દોસ્તો મોડલ પર જોઈ લઈએ તો ગુજરાતની અંદર કયા વિસ્તારના વાતાવરણમાં મોડલ સહિત આપ જોઈ શકો છો ક્યારે કયા ભાગોની અંદર પલટો જેવો આવી શકે છે તે જાણીએ. તો આપ અહીં જોઈ શકો છો દોસ્તો, ખાસ કરીને ગુજરાતમાં આજે વાદળવાયા વાતાવરણની સંભાવના. દોસ્તો અમે તે અત્યારે જોઈ શકો છો જે રીતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ તે અનુસાર અરબ સાગરમાં પણ વાદળાઓ ધીમે ધીમે વધતા રહ્યા જોવા મળ્યા છે. અને આપ જોઈ શકો છો ગાડરિયા વાદળનો પ્રવાહ દોસ્તો અરબ સાગરમાં હાલ જોવા મળી રહ્યો છે. આ વાદળાઓ કે જે દોસ્તો અત્યારે અરબ સાગર પર જોવા મળી રહ્યા છે તે ધીમે ધીમે દોસ્તો ભેજ લઈ અને ગુજરાતના વાતાવરણ સુધી લંબાઈ શકે છે. ને જેમાં પણ આપ અહીં નજર કરી શકો તો ગુજરાતના દરિયાકાંઠાના જેમાં પણ ખાસ કરીને આપ અહીં નજર કરી શકો છો કચ્છના કંડલા બંદર આસપાસના વાતાવરણની સાથે જ વહેલી સવાર દરમિયાન તો દોસ્તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢથી લઈ આમ ભાવનગર, તો આ સાથે જ અહીં જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ, આ સાથે જ અન્ય પૂર્વ ગુજરાતના વાતાવરણ અને દોસ્તો જોઈ શકો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ વાદળ સાથેની ગતિવિધિ જોવા મળી શકે છે. અને ગુજરાતમાં અમે તમને વાદળોની ગતિવિધિ બતાવીએ તો જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર તો આજે 80 થી 85% જેટલા વાદળ જોવા મળી શકે છે. અને જેમાં ખાસ કરી પોરબંદરના દરિયાકાંઠાના કોઈક સ્થળે છાટા સ્વરૂપેના વાદળાઓ વધી શકે છે. અને આપ અહીં નજર કરી શકો છો એ જ પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વાતાવરણમાં પણ એ રીતની ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતની અમે તમને વાત કરીએ તો જોઈ શકો દક્ષિણ ગુજરાતના આજે આહવા આસપાસના દોસ્તો ડાંગ લાગુના વાતાવરણમાં કોઈક સ્થળે વરસાદી વાદળોની સાથે ઝાપટા પડી શકે છે. અને આજે મહારાષ્ટ્ર લાગુ જે પણ ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર દોસ્તો છૂટો છવાયો ગાજવીજવાળો વરસાદી ઝાપટાનો વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. અને આપ અહીં જોઈ શકો છો મધ્યપ્રદેશના આ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગાજવીજ સાથેના વાદળાઓ જોવા મળી શકે છે. અને જેને લઈ જ દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો પલટો આવી શકે છે. આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર માટે પણ આજે પ્રી મોન્સૂનની એક્ટિવિટી કોઈક સ્થળે બની શકે, પરંતુ અમે તમને જે આગાહી આપી રહ્યા છીએ દોસ્તો
માત્ર 25% જ સંભાવના ગણવી। જી હા દોસ્તો, અને એમાં પણ આપ જોઈ શકો છો રાજકોટ, કેટલાક બોટાદ, સુરેન્દ્રનગર લાગુના કોઈક સ્થળોએ દોસ્તો વાદળાઓની ગતિવિધિ વધે તેવી સંભાવના છે અને મોડી સાંજ અથવા તો રાત દરમિયાન આ વિસ્તારોના વાતાવરણમાં ગાજવીજ સાથે કોઈક સ્થળે હળવો વરસાદ પડી શકે છે। તો આ સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રનું વાતાવરણ અને કચ્છની અંદર આપ જોઈ શકો છો વાદળોની ગતિવિધિ આજે કોઈક સ્થળે તો 90% વાદળાઓ જોવા મળી શકે છે। આમ ખાસ કરી આપ અહીં જોઈ શકો છો ગુજરાતની અંદર આમ તો કોઈ મોટા વરસાદની સંભાવના નથી। હવે દોસ્તો અરબ સાગરની અંદર ધીમે ધીમે વરસાદી વાદળાઓની ગતિવિધિ વધે અને વરસાદ અરબ સાગરમાં શરૂ થાય તેવી સંભાવના છે। તેમ છતાં દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર કોઈક સ્થળે અને સૌરાષ્ટ્રના કેટલાક વાતાવરણમાં પલટો આવે, બાકી હાલ આજે કોઈ એવા મોટા વરસાદની સંભાવના નથી। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણીએ કે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે। હાલ દોસ્તો અરબી સમુદ્રવાળી ચોમાસાની પાંખ એકદમ નિષ્ક્રિય અને નબળી પડી ચૂકી છે। 4 જૂન ઉપર કેરળમાં ચોમાસું બેસી ગયા પછી માત્ર 3 થી 4 દિવસની અંદર જ મહારાષ્ટ્રમાં પહોંચી ગયું, પરંતુ ત્યાર પછી દોસ્તો હાલ આમ તો 10 દિવસ થવા આવ્યા છે, પણ હાલ ચોમાસું દોસ્તો મહારાષ્ટ્રના હરનાઈ દરિયાકાંઠાથી એક ડગલું પણ આગળ વધી રહ્યું નથી। તો બીજી તરફ બંગાળની ખાડીવાળી પાંખ અત્યારે ખૂબ ઝડપથી આગળ ચાલી રહી છે અને આપ જોઈ શકો છો પૂર્વોત્તર ભારતના તમામ રાજ્યોની અંદર હાલ ચોમાસું બેસી ગયું છે અને દોસ્તો યુપીની સરહદ સુધી પહોંચી ગયું। અને આપ હવામાનની દોસ્તો જે આવી રહેલી અપડેટ છે તેમાં જોઈ શકો છો, જેની અંદર ખાસ કરી મહારાષ્ટ્રના હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાદ્રી લાગુના વિસ્તારોથી પુરુલિયા લાગુના વાતાવરણની અંદર ચોમાસાની જે આગળની રેખા છે તે જોવા મળી રહી છે। અને હવામાન વિભાગે દોસ્તો એક મહત્વની અહીં આપેલી અપડેટમાં આપ જોઈ શકો કે ચોમાસું આવનારા હજુ 4 થી 5 દિવસની અંદર મહારાષ્ટ્રના બાકીના વિસ્તારો, કર્ણાટકના બાકીના વિસ્તારો, તેલંગાણાના, આંધ્રપ્રદેશ અને વેસ્ટ બંગાળ લાગુના વાતાવરણના વિસ્તારો જે બાકી છે તે વિસ્તારોની અંદર ચોમાસું આવનારા 4 થી 5 દિવસની અંદર હજુ અનુકૂળ જોવા મળી રહ્યું છે, એટલે કે આગળ વધી શકે છે। પરંતુ મુંબઈની અંદર આ આપેલી તારીખ અનુસાર આપણે કહી શકીએ દોસ્તો હજુ પણ 3 થી 5 દિવસનો સમય લાગશે કે મુંબઈની અંદર ચોમાસું બેસે, એટલે કે 20 જૂન પહેલાં મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। અને અમે તમને દોસ્તો ખાસ કરી અહીં જોઈ શકો છો બતાવી રહ્યા છીએ મોડલોની અપડેટને, જેમાં આજે આપણે વાત કરીએ તો શું મુંબઈના આસપાસના વાતાવરણમાં ચોમાસાની કોઈ હલચલ શરૂ થશે કે નહીં, તો સ્પષ્ટ જોઈ શકો છો દોસ્તો આજે પણ હજુ ચોમાસું આગળ વધે તેવું જણાઈ રહ્યું નથી। 16 જૂન આસપાસ પણ ચોમાસાની ગતિવિધિની અંદર, એટલે કે ખાસ મહારાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદી ગતિવિધિમાં વધારો થાય તેવી કોઈ સંભાવના નથી। તો આ સાથે 17 જૂન ઉપર પણ કોઈ સંભાવના નથી જણાઈ રહી। તો આ સાથે 18 તારીખ ઉપર પણ આપ જોઈ શકો છો મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવી પ્રી મોન્સૂનની ગતિવિધિ આગળ વધી રહી છે। તો 19 તારીખ ઉપર પણ કોઈ દોસ્તો હલચલ નથી જોવા મળી રહી, પરંતુ 19 અને 20 જૂન દરમિયાન દોસ્તો, જેમાં 20 તારીખે આપ જોઈ શકો છો મહારાષ્ટ્રના દરિયાકાંઠે ફરી ચોમાસું સક્રિય થશે ને દોસ્તો હાલ જે ચોમાસું નબળું પડી ચૂક્યું છે તે ચોમાસું દોસ્તો અહીં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે 18 અને 19 તારીખથી સક્રિય થાય અને 19 તારીખે અરબ સાગરમાંનો દોસ્તો ભેજ ધીમે ધીમે ભારતના પશ્ચિમ ઘાટ ઉપર આવશે અને દોસ્તો અરબ સાગરમાં વધતા ભેજને લઈ 20 તારીખે આ વખતે દોસ્તો મુંબઈની અંદર ચોમાસાનું આગમન થાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે અને 20-21 તારીખ ઉપર મુંબઈના મહારાષ્ટ્રના એ દરિયાકાંઠામાં ધોધમાર વરસાદ થઈ શકે છે। આપ જોઈ શકો છો 21-22 તારીખ ઉપર મુંબઈમાં અને તે લાગુના દરિયાકાંઠાથી લઈ કેરળનો પટ્ટો જે ઓફશોર ટ્રફ રચાશે, જેને લઈ ફરી ચોમાસું ભારે સક્રિય થશે। તો એટલું જ નહીં દોસ્તો, આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો બંગાળની ખાડીમાં 21 અને 22 તારીખ આસપાસ પશ્ચિમ બંગાળ લાગુના વાતાવરણની અંદર
એક લો પ્રેશર ઊભું થઈ શકે છે. હાલમાં જે પ્રમાણે દોસ્તો મોડલોની અપડેટ આવી રહી છે તે પ્રમાણે 20 જૂન પછી હવે ચોમાસું ફરી સક્રિય થાય તેવી સંભાવના છે અને મુંબઈમાં પણ 20 જૂન આસપાસ જ ચોમાસું બેસે તેવી સંભાવના જોવા મળી રહી છે. અને આપણા ગુજરાતની વાત કરીએ તો દોસ્તો ગુજરાતની અંદર આપ અહીં જોઈ શકો છો, અમે તમને જીએફએસ મોડલની અપડેટ આપી રહ્યા છીએ. અનુસાર 21-22 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર વરસાદની ગતિ અને સૌરાષ્ટ્રના કાંઠા ભાગોમાં ગતિવિધિમાં વધારો થાય અને દોસ્તો 22-23 જૂન ઉપર ગુજરાતના વાતાવરણની અંદર પણ ચોમાસાનું આગમન દોસ્તો ધીમે ધીમે થઈ જાય અને જોઈ શકો છો 23, 24, 25 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વાવણી લાયક દોસ્તો વરસાદ થાય. પરંતુ ગુજરાતની અંદર પણ ચોમાસું દોસ્તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહોંચી જાય પછી ધીમે ધીમે આગળ વધી શકે છે. આપ જોઈ શકો છો 26 અને 27 જૂન આસપાસ ફરી તે દક્ષિણ ગુજરાતમાં બેસેલું ચોમાસું વધુ આગળ વધે અને 27-28 જૂન પહેલાં આપ જોઈ શકો છો મધ્ય ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં ચોમાસાનું આગમન થાય. એટલે કે મધ્ય ગુજરાતમાં આ વખતે ચોમાસાનું આગમન 25 જૂન પછી થાય તેવું અનુમાન છે. તો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ આવનારા સમયગાળાની અંદર દોસ્તો વાવણી લાયક ખૂબ સારો વરસાદ થશે, જેમાં ભાવનગર, મહુવા, અમરેલી, ગીર સોમનાથ લાગુના વાતાવરણથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, આ સાથે જ અન્ય તમામ વલસાડ, વાપીના વાતાવરણથી લઈને આપ જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર 28 અને 29 તારીખે જેમાં વડોદરા, આણંદ, ગોધરા, છોટાઉદેપુર એ તમામ ભાગોની અંદર દોસ્તો વાવણી લાયક વરસાદ થઈ જાય. જો કે ઉત્તર ગુજરાતની અંદર ચોમાસાનું આગમન હાલની અપડેટ પ્રમાણે દોસ્તો આવનારા જુલાઈ મહિનાના પહેલા સપ્તાહ પહેલાં થઈ જાય તેવી સંભાવના છે. જ્યારે કચ્છમાં પણ જુલાઈ મહિનાની અંદર બાકી રહેલા વિસ્તારોમાં 7 જુલાઈની અંદર દોસ્તો ચોમાસું પ્રવેશી જાય તે પ્રમાણેની અત્યારે મોડલોની અપડેટ અહીં જોવા મળી રહી. અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો અઠવાડિયાના અનુમાનવાળી કોલા વેધરની માહિતી આપી રહ્યા છીએ અને એમના અનુસાર પણ હાલ 20 જૂન સુધી ગુજરાતના કોઈ વિસ્તારોની અંદર મોટો વરસાદ નથી, પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ઝાપટાથી લઈ હળવો કોઈક સ્થળે વરસાદ પડી શકે છે. અને ખાસ 28 જૂન સુધીની અંદર દક્ષિણ ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં વાવણી લાયક સારો વરસાદ જોવા મળે તો દક્ષિણ ગુજરાત લાગુના મધ્ય ગુજરાત અને કચ્છના દરિયાકાંઠાના વાતાવરણમાં પણ દોસ્તો વાવણી લાયક વરસાદ 28 જૂન પહેલાં થઈ જાય તેવી દોસ્તો અહીં માહિતી બતાવી રહ્યા છે. ને જેમાં પણ આ વખતે મહારાષ્ટ્રના એમાં રત્નાગિરી લાગુથી લઈ મુંબઈના દરિયાકાંઠે આ મહિનાના અંતિમ દિવસોમાં ધોધમાર વરસાદની સંભાવના છે. અને તમે દોસ્તો અહીં અન્ય મોડલમાં પણ જોઈ શકો છો જેમાં 30 જૂન સુધીની આગાહી આપવામાં આવી છે, જેમાં દોસ્તો 30 જૂન સુધીની અંદર ગુજરાતના જોઈ શકો છો અહીં તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ હળવો વરસાદ પડી જઈ શકે છે, પરંતુ સૌથી વધુ સંભાવના વલસાડ, નવસારીના દરિયાકાંઠાના, સુરત, ભાવનગરના દરિયાના લાગુ વિસ્તારો આમ દરિયાઈ પટ્ટીના ભાગોમાં અને દોસ્તો મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચથી લઈ આપ અહીં જોઈ શકો છો છેક પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદ થઈ જાય તેવા અનુમાન આમ પોઝિટિવ સાઇનો દોસ્તો ચોમાસાને લઈને આવી છે. અને અંતે આપણે દોસ્તો આગાહીકાર એવા અશોકભાઈ પટેલની આગાહી જાણીએ. દોસ્તો અશોકભાઈ પટેલે હાલમાં 20 જૂન સુધીની આગાહી આપતા કહ્યું કે હવે રાજ્યમાં ગરમી એટલે કે હવે તાપમાનનો પારો ગગડશે અને કેટલાક છૂટા છવાયા સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજનના ભાગોની અંદર જેમાં તેમણે માત્ર 25% સુધીના વિસ્તારોમાં પ્રી મોન્સૂનની આઇસોલેટેડ ગતિવિધિ 20 જૂન સુધી જોવા મળે તેવી આગાહી આપી છે. ખાસ તેમણે અલ નીનોને લઈને કહ્યું છે કે હાલ જે વૈશ્વિક હવામાનની સંસ્થાઓ છે તેઓએ પોતાના જ બનાવેલા ક્રાઇટેરિયા છે તેને બાજુમાં મૂકી અને પેસિફિક મહાસાગરમાં હાલ અલ નીનોની શરૂઆત થઈ
તેવું જાહેરાતમાં કરી દીધું છે, પણ અસલમાં હજુ અલ નીનો બેઠો નથી. આથી ખેડૂતોએ ચોમાસાને લઈ ખોટી ચિંતા કરવાની જરૂર નથી તેવું તેમણે જણાવ્યું છે. ત્યારે દોસ્તો અંબાલાલ પટેલે પણ ગુજરાતની અંદર આગાહી કરતા જણાવ્યું કે 23 જૂન પછી જ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે અને રાજ્યમાં આ મહિનાના જે અંતિમ 7 દિવસ છે જેની અંદર સૌરાષ્ટ્ર, જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર તો તેમણે પૂર જેવી કેટલાક વિસ્તારોમાં સ્થિતિ આવે તેવો ભારે વરસાદ પડે તેવું તેમનું અનુમાન